સ્ક્વેર ફીટનું એક ક્લાસરૂમ અને ત્યાંથી 150+ સેન્ટરની નેશનલ લેવલની કંપની બનાવવાની એઝ અ એન્ટરપ્રેન્યોર મેં જર્ની કરી. એમાં બી ઘણી સફળતા મળી અને એમાંથી હું એમ શીખ્યો કે શૂન્યમાંથી સર્જન કરવાનું માનવને શક્તિ છે. ઓલરેડી માણસની અંદર શક્તિ છે કે શૂન્યમાંથી સર્જન કરી શકે. સ્ટાર્ટઅપનો જમાનો છે ત્યારે તમારા બધાએ એમ વિચારવું જોઈએ કે અગર આપણે થોડુંક ચાલવું હોય ને થોડુંક તો એકલા ચાલવું જોઈએ, પણ અગર તમારે ઘણી લાંબી મંઝિલ કરવી હોય તો તમારે એક ટીમ વર્કથી એક ગ્રુપ બનાવીને ચાલવું જોઈએ. અને આજે રાજ કમ્પ્યુટર્સ એકેડમીના વિશાળ સંખ્યામાં અહીંયા બધા સેન્ટર એસોસિએટ્સ બેઠા છે. અહીંયા જે સેન્ટર ઓનર્સ બેઠા છે એ આ સફળતાની જર્નીમાં ઘણું લાંબે સાથે ચાલ્યા છે અને હજી સાથે ચાલવાના છે. એટલે એઝ અ એન્ટરપ્રેન્યોર, એઝ અ સ્ટાર્ટઅપ આઈ લર્ન કે એક તો તમારી શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ અને ઘણા બધા લોકોને સાથે લઈને ટીમ વર્ક કરીને તમારે તમારા ઓર્ગેનાઇઝેશન્સ બિલ્ડ કરવા જોઈએ. લાસ્ટ વાત, આજે SS ગુપ્તાજી સાથે બેઠા છે ને, મારી થર્ડ વાત, એક સ્ટુડન્ટ તરીકે, એક એન્ટરપ્રેન્યોર તરીકે અને એક સમાજ સાથે જોડાવાની રીતે. ભારત વિકાસ પરિષદના મેન્ટોર SS ગુપ્તાજી વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, એટલી મોટિવેશનલ મોટી પર્સનાલિટી છે. એમના ગાઈડન્સ હેઠળ અમે ભારત વિકાસ પરિષદમાં અનેક સેવાના કાર્ય કરીએ છીએ. ફ્રી ઓફ ચાર્જ પગ કોઈનો ન હોય તો લગાડી આપવાનું, ફ્રી ઓફ ચાર્જ કેટરેક્ટનું ઓપરેશન કરી આપવાનું, હજારો સ્ટુડન્ટ્સને ફ્રી ઓફ ચાર્જ સ્કિલ ડેવલપમેન્ટ કરાવવાનું, 10,000 ડઝન નોટબુક ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. અને આ કામમાં 10 વર્ષથી હું જોડાયા પછી એક ચીજ શીખ્યો કે સૌથી મોટી સફળતા કઈ છે ખબર છે લાઈફમાં? સૌથી મોટી સફળતા એ છે કે તમે કોઈનું જીવન ચેન્જ કરવા માટે કામ કરો છો કે નહીં, તમે ગીવ બેક કરો છો કે નહીં, તમને જે મળેલું છે એ તમે અર્પણ કરો છો કે નહીં. અગર આ ત્રીજો મારો જીવનનો અનુભવ છે અને એ 3 અનુભવોથી જે વાત કહું છું એ છે ઇન્ટેલિજન્સ, ઇનોવેશન એન્ડ ઇન્ટિગ્રિટી. તો આજનું મારું સૂત્ર છે, છેલ્લા 7 વર્ષોથી મિડ ડેના ફંક્શનમાં આઈ મેડ અ ટ્રેડિશન કે સ્ટુડન્ટ્સને ટેક અવે શું લઈ જવાનું છે ઘરે. તો આઈ એમ સેઇંગ તમારી જનરેશને ઇન્ટેલિજન્સ, ઇનોવેશન અને ઇન્ટિગ્રિટીની ફોર્મ્યુલા અપ્લાય કરી અને પોતાના કરિયરમાં ઘણું આગળ વધવું જોઈએ. અહીંયા મારી સાથે મારી ટીમમાં કેતન સોની જેવા કરિયર કાઉન્સેલર્સ છે. કેતન, ઇફ યુ કેન સ્ટેન્ડ અપ પ્લીઝ. લાઈક જેણે હજારો સ્ટુડન્ટ્સને 10th અને 12th પછી એટલું સુપર્બ ગાઈડન્સ આપી અને એમને એટલી બધી મદદ કરી છે કે હું માનું છું કે આવા યંગસ્ટર્સ અને રાજ કમ્પ્યુટર્સના બધા યંગસ્ટર્સ એક મળીને એમ માને છે કે રાજ કમ્પ્યુટર કેવલ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ સમાજમાં એક પોઝિટિવ બદલાવ લાવવા માટે અને સમાજના જેન ઝી સ્ટુડન્ટ્સને આગળ વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈ અને ઇન્ટિગ્રિટી સુધીની બધી ચીજો એક સાથે સમાવેશ કરીને ભણાવવાવાળી સંસ્થા છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું. મિડ ડેના રાજેશભાઈ, અમારા એન્કર મનીષભાઈ અને આખી ટીમ બનાવી છે. એ ટીમ આજે સતત આટલા વર્ષોથી સફળતાપૂર્વક આવા ગ્રેટ વેન્યુ પર આ ફંક્શન કરી શકે છે. એ ઇટસેલ્ફ આપણી બધાની એક અચીવમેન્ટ છે. મારી સાથે ભાવેશભાઈ મારા એક જ ફોન કોલ પર આવ્યા, જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટના ઇનોવેશનના CEO છે ડિપાર્ટમેન્ટના. એક જ ફોન પર સરે કીધું, ધવલને મેં ખાલી એક જ વખત કીધું કે ભાઈ વિલ યુ જોઈન, એન્ડ એવરીબડી ઇઝ હિયર. દેટ્સ લાઈક અવર ગુડવિલ. એન્ડ સ્ટુડન્ટ્સ, તમને ફાઇનલી કોંગ્રેચ્યુલેશન્સ, ઓલ ધ બેસ્ટ. અને કોઈ પણ ગાઈડન્સ માટે, કોઈ પણ મદદ માટે મારી એક બુક છે, સ્ટાર્ટઅપ ટુ સક્સેસ. એ બુક માટે કે કોઈ બી તમારી એકેડેમિક રિક્વાયરમેન્ટ માટે ક્યારે બી તમારે મારા લિંક્ડઇન કોન્ટેક્ટ પર બી કરી શકો છો. અહીંયા બી હું છું, મળી શકો છો. We have, as Dhaval said, whatever we are doing with lot of passion and we are always there. And many more functions, I wish today that many more functions of midday we will be doing here. Big thank you very much.